તો જય માતાજી મિત્રો, આજે આપણે વડનગર આવી ગયા. પાટણથી સીધા વડનગર પ્લેનમાં આવ્યા. તો હવે આપણે જવાનું છે આજે વડનગરમાં ફંક્શન છે. શાનું આ બધા આપણે મેળો મેળો છે ને આજે ગમે તે ફંક્શન પણ જોરદાર હ લાઇટિંગ મહાદેવ મેળો હ. અને તમને આખા મેળામાં ફેવર છું, બધું જે છે બતાવશું. તો તમારા બ્લોગમાં જોડાઈ રહેવું બરોબર. અને ખાસ અમારા કેમેરામેનને તમને બતાવી દઉં. અરે इस सज्जन को क्या तकलीफ है भाई? બોલા ભાઈ, और अभी तो रुको. તમે યાર ચમ આમ કરો છો? बोला તો આપણે તો જવાનું આજ કહો. सेमेरा સેમેરા, વડનગર સેમેરો. તો વડનગર સેમેરો બરોબર. તો આપણે ત્યાં જવાનું હોય. આજે બધા કાલે ફોટા મળ્યા હતા, લાઇટિંગ ને બધું ઘણું બધું હતું. તો આપણે થોડા લલચાના તો સટકાઈ આપણે સીધા હોય આવી ગયા. તો મિત્રો જોઈ લો, આપણે વડનગરની ગલીઓમાં આપણે મોજ કરીએ છીએ. અને બલ્લુભાઈ ગાડી ચલાવે. ચલો મિસ્ટર તળાવ જઈએ. તો મિત્રો આમાં લાઈટ ચાલુ થતી નહીં એટલે મને ખબર નહીં ફંક્શન તો જો અમે ધોળા થઈ ગયા, લાઈટ ચાલુ થઈ ગઈ છે. આટલી ઘણા કાલા હતા જો આ છે જબરદસ્ત. ગાડીમાંથી બહુ ઉતરી ગયા છીએ, તમે જોઈ લો. અને તો તમને બતાવી દઉં નજારો, તો જોઈ લો. અત્યારે તો હજી દિવસ છે એટલે આવો દેખાય છે, પણ એ થોડું જેમ જેમ અંધારું થાય એમ બધું ડેકોરેશન જે છે તો લાઇટિંગ ને બધું દેખાય. શું કહો બોલાજી? તો પહેલો ગેટ છે, આટલેથી ગેટ છે, જોઈ લો. હે મજબૂત લાગે છે ને? તો તમે જોઈ લો. सिनेमैटिक बताई दिया तमन ब्लॉग में. હા ब्लॉग में सिनेमैटिक चौक बताई दी. હા, બધું આ તમને આખું જે બધા દ્રશ્યો અમે જોઈશું તમને બતાવશું. તો તમે ડેકોરેશન જોઈ લો. તો બોલું ભાઈ, આપણે ઉતારી અને બીજા માણસો લેવા. શું કેવું? તો બનાવો. लागा तो હા, जोरदार लागा. જોરદાર જ કે યાર, જોરદાર એટલે આપણે હેડતા હેડતા ફરવાનું જ છે. અથવા બધી લાઈટ થયું બાકી. હજી તો કોરે મોરે લાઇટો થવાનું બાકી છે. અને એક દાડો વડનગરનું મ્યુઝિયમ, એટલે આપણે તમને ચોક્કસ એ બતાવશું. એમાં શું 12 કલાક તો જોવે ને, 8 કલાક જેવું નહીં, 8 કલાક જેવું જુઓ. કેમ કે 8 કલાક સુધી તમે મ્યુઝિયમની અંદર ફરો એટલી ઘણા ટાઈમ એટલો તો લે જ. તો આપણે તો ઉપર તમને બતાવવાનું. હા, તો જોઈ લો. આપણે પહેલાં થોડા આ બાજુ જતા આવીએ. આ તમે અમે તો ઘણી વખત આ જગ્યા ઉપર આવેલા. તો અમારા ભોલોભાઈ ને ચિરાગ સ્પાયડીને આપણે મેલીએ ટિકિટ લેવા. તમે ટિકિટ લેતા હો તો ભગવાન તમારું સારું કરશે. જઈ આવો ફટાફટ. હા હા વાહ, સ્પેશિયલ શો લાગે છે. હવે ટિકિટ લાવું છાડો જલ્દી આવ. સ્પેશિયલ શો હ. અને ચિરાગ સ્પાયડી અને ભોલુરામ 2 જણા જઈએ ટિકિટ લેવા. અને તમે ટિકિટ લેવા એક તમે જોઈ લો, ટ્રાફિક છે એટલે આપણે 2 જણા પહેલાં મેળ દઈએ, પછી અમે અને 2 જણા પછી આપણે જઈએ. શું કેવું? હા, તો તમે જુઓ, લઈ લેવા દો પછી તમે અંદરનો વ્યૂ બતાવીએ. છો પરેશ કાકો આવો તો પરેશ કાકા આવે છે, પરેશ કાકા લઈને આવશે. આપણે લઈ લો. આ મોય કોનું ગુલા લઈ. હા, લઈ લો. ટિકિટ લેવી પડે. લઈ લે. 100 ટિકિટ આપ. 100 ઓનલાઈન કરજો. હા, ઓનલાઈન. તો હેડો આપણે આવી જઈએ ટિકિટો. તો હવે આપણે અંદર એન્ટ્રી કરી લઈએ ફટાફટ. ચલો. આ છે ગેટ, ઇમ્પોર્ટન્ટ ગેટ આપણા બાજુ. હેડો ભાઈ. તો જુઓ, આટલેથી વ્યૂ આવું ચાલુ થાય છે. પછી પાડીએ અલા પછી પાડીએ લે ફોટા. હેટકી લે. તો આપણે એના ફોટા નહીં પડી છે. અને આપણે જઈએ છીએ અંદર. તમને બતાવી દઈએ ફટાફટ.
હવે શો સ્ટાર્ટ થવાની તૈયારી છે. ટિકિટ લઈ લીધી છે અને તમને બધું બતાવીએ. હું પહેલી વાર નહીં, ઘણી વખત આવ્યો વડનગર, પણ અમુક નજારા આપણે જોયા નહીં ખુદ. બરાબર, આ ફંક્શન 12 મહિનાની અંદર લગભગ કેટલી વખત થાય? 3 મહિના, શ્રાવણ મહિનામાં જ થાય. તો જુઓ તમે વ્યૂનો મજા લ્યો. આપણે પહોંચી ગયા જુઓ લોકેશન. હજી અંદર જવાનું છે, બસ જવાનું સાવન. હવે જે બે બાજુ જવાની. તો આપણે વાથી જઈએ એટલે તમને થોડું બતાવી દઈએ. જોઈ લો અદ્ભુત નજારો. હા, તો આપણે વરીને જવાનું લે. વરીને જવાનું. તો મિત્રો આપણે જોયું નહીં એટલે આપણે શું કરીશું ખબર? ઊભા રહે. હા, લગભગ તો આ બાજુ જવાય એવું. તો અંધારામાં દેખાતું નહીં બધું. લાઇટનું ડેકોરેશન બહુ જબરદસ્ત છે. તો આપણે જઈએ. બરાબર, તો ફૂલ લાઇટિંગ. બોલો. તો ભાઈ પટી ગયું, ખબર નહીં. લાઇટો ચાલુ થઈ ગઈ પણ આપણે બેઠા છીએ. હવે થાય છે શું ખબર નહીં. શું કેવું તને ખબર હે કોઈ? કદાચ શો પટી ગયો છે. એવું ફક્ત તને લાગે પટી ગયો? લગભગ તો શો પૂરો થઈ ગયો એવો લાગે. તો મિત્રો જોઈએ આપણે આગળ કે શો પૂરો થઈ ગયો કે અથવા કે કોઈ આગળ બાકી ખબર નહીં. આપણા મિત્ર બધા ઉપરથી હવે આવીને છે શો પટી ગયો એટલે હવે આવી. હા આયા જુઓ. તો હતા ભૂલા તમે શો પટી ગયો? શું પરેશભાઈ આવતા અમને બધું પટી ગયું એટલે તમે આખું અમારા શો ચાલો અમારથી ને અમારે પિક્ચર થયો. તો મિત્રો આપણે નીકળી ગયા હવે, કેમ કે ભૂખ લાગી હતી જોરદાર. તો જોઈ લો દૂરથી પણ બહુ મસ્ત દેખાય છે અને ખરેખર જોવાની બહુ જ મજા આવી. બરાબર, તો અમે હવે આખો રાઉન્ડ મારી લઈએ. જે લાઇટિંગ છે ને ખરેખર એ અદ્ભુત હતું. એક વિડીયોમાં તો ઓછી મજા આવે પણ કેવું મતલબ એમ કે તમે કદાચ રૂબરૂ જોઈ બેઠા હો ને તો ફિલિંગ જ આખી અલગ છે. બરાબર, પણ આ 12 મહિનાની અંદર એકવાર ફંક્શન થાય. હા, કોઈ રોજ હોતું નથી, પણ હા રોજ માટે ખાલી દિવસે ફરવા માટે હોય એ તમે આવી શકો. તો જોઈ લો. હવે આપણે થોડા આગળ જઈએ. તો મિત્રો આ રહ્યું છે મ્યુઝિયમનું અને બહુ જૂનું વાકણ કહેવા મતલબ કે આપણે એટલી બધી કહાની ખબર નથી, પણ કહેવા મતલબ કે વાકણ બહુ જોવાલાયક બધું ઘણું બધું સ્થળ છે જે મ્યુઝિયમ છે. અને એની હોમોથી આ બધું જોવાનું ખરેખર રાતનો અનુભવ જે થાય ને તો મોજ પડી જાય. તમારા ચિરાગ ને બધા મસ્ત ફોર છે જુઓ, પણ ખરેખર ફિલિંગ આવે રાતની ફિલિંગ, એટલે લાઇટ બાઇટ
તો આ જે દેખાય ને એ જૂની બોધકામનું બધું અંદરથી નીકળે. ખોદકામ ચાલુ જ છે લગભગ. અને અંડરગ્રાઉન્ડ મ્યુઝિયમ છે એ તમને એક દાડો હું ચોક્કસ બતાવશું. તો બસ હવે આપણે બધા નીકળી હળો. તો ગાઈસ આપણે બધું બતાવી દીધું એટલે શું જઈએ તો પૂરો થઈ ગયો. હવે આપણે જવાનું છે